હેલો મિત્રો, બધાને જય માતાજી. કેમ છો તમે બધા? આજે આપણો નવો વિડીયો આવી ગયો છે. નવો વિડીયો બનાવીએ છીએ. આજે આપણે જઈએ છીએ નદી કાંઠે હોન્ડાયું ધોવા. આવું કાંક છે આયા. આપણા જયેશભાઈ આવે છે. જેવું કઈ બોલવું હે? આજ કઈ બોલે એવું લાગતું નથી. હાલો કાતરા ખાવા. મસ્ત નું હોય જંગલ જેવું. દિલીપભાઈ કાઢી રાખે છે. અહીંયા લગી લાંબી હતી આમ અહીંયા બધા નાવ આવતા ખોદી ખોદીને ભરી લીધું. હવામાં ક્યાં રાખીને ક્યાં ધોવું? હવે અહીંયા ગાડી ધોવા આવ્યા છીએ. નાવડા છે ને હવે ઘડી ઘડી એમ કે વાં ધોવી પણ એને કઈ નક્કી કરતા નથી કે ક્યાં ગાડીઓ ધોવી છે. આમ બધા ગોતે જગ્યા. જોઈએ છીએ આપણે કે સારી એવી જગ્યા મળતી નથી ગાડી ધોવાની, તો રખડીએ છીએ. અને આ બાજુ ફોટા પડવાનું લોકેશન એક નંબર મસ્તનું. પાટા મારીએ છીએ, રખડીએ છીએ, નવરા છીએ તો અત્યારે ટાઈમ પાસ કરીએ છીએ, વિડીયો બનાવીએ છીએ. આપણે પાર્કને કઈ ત્યાં હતું નહીં એટલે હવે વાવજો. હલો જયેશભાઈ હોન્ડા ધોવાનું ચાલુ કરે છે બરોબર. આપડી બે જો આ કેટીએમ છે, ઓલો R15 છે. આ ધોવાની તૈયારી કરે. જો પાંચા ચડાઈ લીધા ને પાણી માપવા ગયા કેટલું કુંડું છે. જોઈએ જાજુ પાણી ઊંડું ન હોય તો હમણાં નાખશું આપણે ગાડીનું અંદર ને અંદરથી ધોઈ નાખશું. તો જયેશભાઈ ઉભા પાણીમાં. આપણે આમ થોડા કાંટા મારીએ અને રખડીએ. કાંઠે રખડીએ. આપણે કઈ પાણી મળવાનું થતું નથી. જયું આમે ધોયા જેવું છે અહીંયા અંદર ઉતારીને. પેલા બધે ચેક કરવાનું. આયા સારું જો આયા જયું હોન્ડા ધોવાય એવું છે. પાણો છે હવે આથી ક્યાંય જવાય એવું છે નહીં. આટલી જ હદમાં આપણે ધોવાનું હોન્ડા. અહીંયા ખાડો છે પણ થોડોક ઊંડો છે એટલે આમાં કઈ ગાડી નખાય નહીં આપણી. અંદર વહી જાય તો કાઢવી હમી થઈ પડે. બાકી વ્યૂ એક નંબર છે, મસ્તનું છે. આયા કાંઈ ઘટે નહીં એવું. ફોટા પડવાનું લોકેશન નહીં સારું છે. થોડાક હજી આમ આગળ આવેલા જાય કાંઈક નવીન જોવા મળે તો. જો આયા ધારું છે. હાલો જાવ હું નવીનમાં કઈ છે નહીં. આટા મારીએ છીએ. હમણાં કઈ કામ હાલતું નથી બહુ. હું જયેશભાઈ ધોય એવું છે હોન્ડા એટલા મેં કે નથી આ બધું હરખું આમાં ક્યાંય ધોય એવું છે નહીં હોન્ડા. હવે શું કરવું આપણે? હાલો તો ભાગ્યે ઘરે. આ જુઓ કાંઈક નવીન કર્યું છે જયેશભાઈ. પાણીમાં હોન્ડા નાખ્યું છે. આ હોન્ડા નાખીને બેઠા છે અંદર પાણીમાં અને હવે ધોહે. કર્યું ચાલુ હોન્ડા ધોવાનું. ખાલી એમને ફેરવે છે. કર્યું ચાલુ પાછું જોવા જોવે છે. હવે ત્યારે ખોવાઈ રહ્યા ની ગાડી ત્યાં લગી આપણે બેસીએ. જોવો દિલીપભાઈ બાબા માવો ખાઈ છે ને વિચારે છે કે હોન્ડા ધોવું કે નથી ધોવું. માવો ખવાઈ ગયો છે ને હવે વિચારે છે ધોવાનું છે. હલો હા પાડે છે એટલે હમણાં એ હવે ગાડી પાણીમાં નાખશે. આપણે બેહીને જોઈએ. એ કે કામ આગળ જવાનું કે એટલે આપણે હારો રાયલા જાય. જયેશભાઈ હોન્ડા ધોવે. તારે ક્યાં હોન્ડા ધોવા જવું? હાલો એ આમ આગળ જવાનું કે એટલે હાયલા જાય એ બાજુ.
નાઈલા જાય આપણે. હાલો દિલીપભાઈ હોન્ડા ધોવાનું કરશે ચાલુ, હમણાં નાખશે એ પાણીમાં ગાડી. જોજે અંદર ન હોય જાય ને, અંદર થી પછી કાઢી છે ને વમી પડી જાહે, કેમ કે ઊંડી છે ને આપણે કે તરતા આવડતું નથી ને. હાલો ભાઈ જયેશભાઈ જેમ ધોવાનું ચાલુ કરશે એ માં ધોવે છે ને આપણે અહીંયા ધોવા આવી ગયા છીએ ગાડી. અહીંયા બધા હોન્ડા ધોવા જ આવે છે બધા. પાણી સારું હોય ને મફતનું એટલે બધા ધોવા આવે, કોઈ જાય નહીં કે ધોવડાવા. હાલો કરી દીધું ચાલુ ધોવાનું. આપણે અત્યારે આમ રખડી છીએ, આ માટા મારીએ છીએ અને બે જણા અહીંયા ધોવે છે ગાડીઓ. તો આપણે માટા મારીએ, આમાં જોઈએ કાંઈક આપણે નવીન જોવા મળે તો. અહીંયા ધોરો છે મસ્ત નો. ઉપર ચડીને બતાવું કેવડી નદી છે. બહુ મોટી નદી નથી, નાની એવી જ છે. હું આવી ગયો ઉપર અને પાછળ જોવો આ છે આપણી નદી ખીમોરી. આવડી નદી છે, બહુ મોટી નદી નથી. એમાં આપણે જવાય એવું છે નહીં, કેમ કે હાથ ને બધું જાજુ પડ્યું છે આ બાજુ. એટલે આપણે એ બાજુ જવાનું થતું નથી. ખોટું કઈ આપણે વિડીયોમાં એવું બતાવવાનું થતું નથી. થોડા કામ આવેલા છે, એ બાજુ આપણે નથી જવું હવે. બહુ હાટકાતા બાજુ ગાયોના એના બહુ જોવા મળે છે. આપણે વિડીયોમાં એવું કઈ બતાવવાનું થતું નથી. બાકી આ ફોટા પાડવાનું લોકેશન અમદાવાદ એક નંબર છે. પાછું આવું બીજી વાર ક્યારે ઘરકી નવરાઈ મળે ત્યારે ફોટા પાડવા આપણે અહીંયા. આ બાજુ કાંઈ ખારું, એ બાજુ તો બહુ હાટકા ને એવું પડ્યું હતું ગાયું ના, એટલે હું પાછી એ બાજુ કઈ જવાનું મન નથી થતું હવે. આ બાજુ આપણે ગાયું ભેંસું ને એવું બધું ચરે છે. તડકો બહુ છે આ બાજુ અત્યારે અમારે. તમે કમેન્ટમાં લખજો કે તમારી બાજુ કેવો તડકો પડે છે. અત્યારે તો બહુ જ તડકો છે આયા. નહીં નાનો છાંયો મળી ગયો છે બેહાય એવું, એટલે હવે આપણે ઘડી જવું પાણી. બાકી તો આમ બધે તડકો જ છે. બેવું આપણે બેઠા ને આમ જયેશભાઈ હે ગાડી ધોવે છે, આમ દિલીપભાઈ ગાડી ધોવે છે. હવે વાટ જોઈએ આપણે બે ક્યારે ગાડી ધોઈને નવરો થાય. જેમ ગાડી ધોઈને નવરો થાય પછી આપણે ભાગશું ઘરે. જો તમને બતાવું, જયેશભાઈ ગાડી ધોવે છે. આવ્યા હતા ભેગા જ, પણ હવે પડી ગયા છીએ નોખા. અહીંયા દિલીપભાઈ ગાડી ધોવે છે. બે જણા નોખી નોખી જગ્યાએ ગાડી ધોવે છે. બેને જે હરખું લાગીને ગાડી રાખી દીધી, ધીમે ધીમે ગાડી ધોવે છે. જોઈએ ક્યારે નવરા થાય ગાડી ધોઈને પછી આપણે જઈએ ઘરે. જુઓ તમે 6 કલાક થયા હતા ને અત્યારે ગાડી તો નવરા થઈ ગયા છીએ ને ભાગીએ ઘરે. આ જુઓ આ જયેશભાઈની ગાડી નવી થઈ ગઈ છે ને આ દિલીપભાઈની ગાડી છે. બે ગાડીઓ નવા જેવી થઈ ગઈ છે, ધોવાઈ ગઈ ગાડી. હવે ભાગીએ આપણે ઘરે. બરોબર, મળીએ બીજા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.